Hello friends, welcome to another series. I am Prakash Rueja and now the start of question number 4. Wave nature of matter. વેવનો સ્વભાવ છે કઈ કઈ બાબત ઉપર આધાર રાખે છે એ આપણા ક્વેશ્ચનમાં જોવાનું છે. તો વેવ કોઈ પણ પાર્ટિકલ છે કે લાઇટનો પાર્ટિકલ છે કે ઇલેક્ટ્રોનનો પાર્ટિકલ છે એ બે તરીકે વર્તે, કણ સ્વરૂપે અને એક વેવ સ્વરૂપે. તો આ વેવ છે નો સ્વભાવ કઈ કઈ વસ્તુ પર આધાર રાખે છે એ આપણા ક્વેશ્ચનમાં જોવાનું છે. ઇન બોહર થિયરી એન ઇલેક્ટ્રોન ઇઝ ટ્રીટ એઝ અ material particle of small mass moving around the nucleus along a fixed path called orbit. કે બોહર નામના સાયન્ટિસ્ટે ઇલેક્ટ્રોન માટે કંઈક સમજૂતી આપતા કહ્યું હતું કે કોઈ એક એવી વસ્તુ છે જેનું કંઈક માસ છે, જસ્ટ સ્મોલ માસ, મૂવિંગ અરાઉન્ડ ધ ન્યુક્લિયસ, કે પરમાણુના ન્યુક્લિયસની આસપાસ એક ફિક્સ્ડ પાથમાં કે ફિક્સ રસ્તામાં ઘૂમે છે. તો એ રસ્તાને તમે શું કહેશો? કોલ્ડ ઓર્બિટ. તો ઓર્બિટની વ્યાખ્યા છે. Louis de Broglie suggested that matter considered to be made of the discrete particles such as atom and molecules may also behave like have under proper condition. તો લુઈસ ડી બ્રોગલી શું કીધું છે કે કોઈ એક પાર્ટિકલ છે એ એટમ અથવા મોલેક્યુલ્સ, એટમ મીન્સ પરમાણુ, મોલેક્યુલ્સ કે અણુ છે, મે ઓલ્સો બિહેવ લાઇક હેવ અંડર પ્રોપર કન્ડિશન. એ કેના તરીકે વર્તી શકે? કણ તરીકે ક્યારે વર્તે છે? કે જ્યારે એનું માસ છે ઓછામાં ઓછું કે મિનિમમ હોવું જોઈએ તો એને કણ તરીકે આપણે કહી શકીએ. ઓકે, દાખલા તરીકે આપણે ઇલેક્ટ્રોનનું માસ લઈએ તો 9.1 × 10⁻31 કિલોગ્રામ છે. તો એ હાવ ઓછામાં ઓછું માસ છે એટલે આપણે ઇલેક્ટ્રોનને શું કહીશું? પાર્ટિકલ તમે કહી શકશો. The wave and nature of the radiation has been well established by the phenomenon of diffraction and interference. તો વેવ નેચર કે વેવ કોઈ પણ પ્રકાર છે સ્વભાવ છે કે એની ઉપર ડિપેન્ડ કરશે કે આ ફિનોમેનોન એટલે કઈ ઘટના ઉપર? તો કે ડિફ્રેક્શન એન્ડ ઇન્ટરફિરન્સ. ડિફ્રેક્શન એટલે જુદું પડવું કે એક કિરણમાંથી અલગ અલગ કિરણો. ઇન્ટરફિરન્સ, ડિફ્રેક્શન એન્ડ ઇન્ટરફિરન્સ એટલે કે તમે અપ્રકાશિત અને પ્રકાશિત સલાખા વિશે જોઈ ગયા છો સેમેસ્ટર 3માં. તો એના વિશે છે. આ બે ઘટનાઓ પર છે વેવ એ ડિપેન્ડ કરશે. તો ઇલેક્ટ્રોન લાઇક ધ લાઇટ રે ઓર એક્સ રે have also been shown to exhibit the diffraction phenomenon. ઇલેક્ટ્રોન છે કયા કિરણોમાં તમે જોઈ શકશો કે લાઇટ રેઝ છે એન્ડ એક્સ રે છે. ઇન ડિફ્રેક્શનની ભાતમાં તમે એને ઇલેક્ટ્રોનને જોઈ શકો છો. અકોર્ડિંગ ટુ ડી બ્રોગલી an electron of mass m moving with velocity v should be associated with a wave having wavelength lambda. ડી બ્રોગલી અનુસાર કોઈ ઇલેક્ટ્રોનનો માસ m છે, એની વેલોસિટી v હોય તો એની વેવલેન્થ કેટલી થશે? લેમ્બડા થશે. ઓકે, તો કોઈ પણ વેવ માટેનું વેવલેન્થનું ઇક્વેશન કોને આપ્યું હતું? ડી બ્રોગલી નામના સાયન્ટિસ્ટે આપ્યું હતું. ઓકે, તો ક્વોન્ટમ મિકેનિક્સમાં ડી બ્રોગલીનો ઘણો બધો ફાળો છે. આ ઇક્વેશનથી ક્વોન્ટમ મિકેનિક્સ ઘણું બધું આગળ આવ્યું છે. તો આપણે ઇક્વેશન જોઈએ તો વેવ લેન્થ એન્ડ વેલોસિટી આર રિલેટેડ બાય ધ રિલેશન. યાદ રાખજો, વેવલેન્થ અને વેલોસિટી માટેનો સંબંધ દર્શાવતું સૂત્ર છે h/mv. mv કન્વર્ટ ટુ મોમેન્ટમ, તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/p. આ બંને સૂત્ર તમે લખી શકો છો. ઓકે, તો યાદ રાખજો, લેમ્બડા અને વેલોસિટીનો સંબંધ ધરાવતું સૂત્ર વેર લેમ્બડા ઇઝ અ વેવલેન્થ, એચ ઇઝ અ પ્લાન્ક કોન્સ્ટન્ટ, m is a mass of electron, v is a velocity of electron, p is a momentum of electron. Okay, h is a Planck constant, the value of 6.626 into 10⁻34 joule into second. Okay, Planck constant the value. Now above equation also written as, હવે આપણે આ ઇક્વેશનને કંઈક બીજી રીતે પણ લખવું હોય તો લખી શકો છો. તો p is mv છે, p ને કરતા કરો તો h/λ થઈ જાય. તો h into 2π અને 2π વડે ભાગ્યા છે, મલ્ટીપ્લાય બાય 2π એન્ડ ડિવાઇડેડ બાય 2π. તો એને h કટ કહેશો અને 2π/λ ને કહેશો k. તો યાદ રાખજો, p ઇઝ ઇક્વલ ટુ h કટ k ને ડી બ્રોગલી હાઇપોથિસિસ કહેવાય છે. આ એક નંબરનું હાઇપોથિસિસ મળ્યું છે. આપણે ક્વોન્ટમ મિકેનિક્સના બીજા ક્વેશ્ચનમાં ઉપયોગ કરશું. ઓકે,
શું કર્યું હતું કે ડી બ્રોગલીનો જે તરંગ લંબાઈનું ઇક્વેશન છે એમાં પીને કરતા કર્યા એટલે એચ અપોન લેમડા થઈ ગયા 2π વડે મલ્ટીપ્લાય કર્યા અને 2π વડે ડિવાઇડેડ કર્યા તો એચ અપોન 2π તમે એચ કટ કહેશો અને 2π અપોન લેમડાને શું કહેશો કે તો પી ઇઝ ઇક્વલ ટુ એચ કટ કે જે ડી બ્રોગલી હાઇપોથેસિસ નંબર 1 મળી ગયા છે. ઓકે, તો મોમેન્ટમ ઓફ અ મૂવિંગ પાર્ટિકલ ઇઝ ઇન્વર્સલી પ્રપોઝનલ ટુ ધ વેવલેન્થ ઓફ ધ વેવ એસોસિએટ વિથ ઇટ. તો મોમેન્ટમ છે પાર્ટિકલનું એ તેની તરંગ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. યાદ રાખજો, પી ચલે છે 1/λ. પી ચલે છે 1/λ. યાદ રાખજો, એક માર્કમાં પૂછાઈ શકે છે. તો મોમેન્ટમ ઇઝ પ્રપોઝનલ ટુ મોમેન્ટમ ઓફ પાર્ટિકલ્સ ઇઝ inversely proportional to its wavelength. Okay, Louis de Broglie suggested that matter may have wave like properties. ડી બ્રોગલી પાછું એમ કીધું હતું કે વેવ છે એ કોઈ પ્રકાશના કિરણો છે એ તરંગ સ્વરૂપે વર્તે છે. He proposed that the relation between the energy E, particle energy E હોય, of a particle and the frequency mu v ને તમે v છે એ શું છે ન્યુ તમે કહી શકો ફ્રીક્વન્સી માટે. પાર્ટિકલ એનર્જી E છે અને ફ્રીક્વન્સી ન્યુ છે. તો ઓફ ધ એસોસિએટ વેવ ઇઝ એક્ઝેક્ટલી ધ સેમ એઝ ધેટ બિટવીન ધ એનર્જી ઓફ ફોટોન્સ એન્ડ ધ ફ્રીક્વન્સી ઓફ લાઇટ રેડિયેશન ઇઝ. તો એનર્જીનું એટલે કે એનર્જી શું છે રેડિયેશન કેટલું થશે તો E ઇઝ ઇક્વલ ટુ h ઇન્ટુ v ન્યુ એટલે ફ્રીક્વન્સી છે E એટલે એનર્જી છે ને h એટલે પ્લાન્ક કોન્સ્ટન્ટ છે. ઓકે, તો h 2π વડે મલ્ટીપ્લાય કરો અને 2π વડે ડિવાઇડેડ કરો તો h અપોન 2π શું કહી શકો h કટ અને 2π v ઇઝ ઇક્વલ ટુ ઓમેગા છે એંગ્યુલર મોમેન્ટમ. ઓકે, તો આ શું થઈ ગયું છે હાઇપોથેસિસ નંબર 2 ઓફ ડી બ્રોગલીસ ઇક્વેશન. ઓકે, ફર્સ્ટ શું હતું p ઇઝ ઇક્વલ ટુ h કટ k અને સેકન્ડ નંબરનું છે e ઇઝ ઇક્વલ ટુ h કટ ઓમેગા. આ બંનેના હાઇપોથેસિસના આપણે આગળ ઉપયોગ કરવાનો થશે એટલે યાદ રાખજો. કે તો આ આપણો ક્વેશ્ચન અહીંયા પૂરો થાય છે. ફરીથી રિપીટ કરાવું છું કે વેવ નેચર ઓફ મેટર વેવ છે કયા કયા સ્વભાવ ઉપર આધારિત છે એ આપણે ડી બ્રોગલી નામના સાયન્ટિસ્ટે કીધું હતું. ઓકે, તો એમાં ઓર્બિટની વ્યાખ્યા આપી દીધી છે, પાર્ટિકલ અને અણુ ક્યારે કહી શકો એની વ્યાખ્યા આપી દીધી છે. પછી ઇલેક્ટ્રોન છે ક્યારે દેખાઈ શકે, કયા રીઝનમાં દેખાઈ શકે તો લાઇટ વેવ છે અને એક્સ રેમાં તમે જોઈ શકો છો એને. પછી કોઈ પાર્ટિકલની વેલોસિટી v હોય, માસ m હોય તો એની વેવલેન્થ લેમડા હોય તો એનું સૂત્ર શું હતું લેમડા ઇઝ ઇક્વલ ટુ h અપોન એમવીને તમે p પણ લખી શકો છો. રેડી, તો પીને કરતા કરો તો h અપોન લેમડા 2π મળે મલ્ટીપ્લાય કરો 2π વડે ડિવાઇડેડ કરો તો શું બનશે હાઇપોથેસિસ નંબર 1 p ઇઝ ઇક્વલ ટુ h કટ k. તો મોમેન્ટમ છે ઇઝ ઇન્વર્સલી પ્રપોઝનલ ટુ ઇટ્સ પાર્ટિકલ્સ વેવલેન્થ. તો p ચલે છે 1/λ. પછી બીજું હાઇપોથેસિસ મળ્યું કે પાર્ટિકલની એનર્જી E હોય અને ફ્રીક્વન્સી ન્યુ હોય તો ફોટોનની રેડિયેશન કેટલું થશે તો E ઇઝ ઇક્વલ ટુ h ઇન્ટુ ન્યુ. તો વેર h ઇઝ અ પ્લાન્ક કોન્સ્ટન્ટ, ન્યુ ઇઝ અ ફ્રીક્વન્સી એન્ડ E ઇઝ એનર્જી. ઓકે, તો હાઇપોથેસિસ નંબર 2. નાવ question is over and now start of question number 5. તો uncertainty principle. Uncertainty principle is અનિશ્ચિતતાનો સિદ્ધાંત. આપણે આગળ 12મા ધોરણમાં આવી ગયો છે. તો હાઇઝનબર્ગે અનિશ્ચિતતાનો સિદ્ધાંત આપ્યો કે સ્થાન અને મોમેન્ટમ એટલે કે વેગમાન અને સ્થાનમાં કંઈક અનિશ્ચિતતા રહી જાય છે કોઈ પાર્ટિકલ કે ઇલેક્ટ્રોન માટે, એ આપણે જોવાનું છે. According to classical mechanics, the position and momentum of moving electron can be determined with great accuracy. ક્લાસિકલ મિકેનિક્સ અનુસાર ધ પોઝિશન એટલે કે સ્થાન અને મોમેન્ટમ એટલે વેગમાનના ઇલેક્ટ્રોન છે ગતિ કરતો હોય તો કંઈક બેમાંથી એક મોટી એક્યુરેસી કંઈક મોટી ખામી ઉત્પન્ન થાય છે. ધ એક્સપ્લેનેશન ઓફ ઇટ્સ ગિવન બાય હાઇઝનબર્ગ. તો આ એક્સપ્લેનેશન કોને કર્યું હતું હાઇઝનબર્ગ નામના સાયન્ટિસ્ટે કર્યું હતું. ઇટ ઇઝ ઇમ્પોસિબલ ટુ ડિટરમાઇન સિમ્યુલેશનલી ધ પોઝિશન એન્ડ મોમેન્ટમ ઓફ ધ ઇલેક્ટ્રોન વિથ એની ડિઝાયર એક્યુરેસી. તો કોઈ ઇલેક્ટ્રોન માટે એનું સ્થાન અને મોમેન્ટમ છે એ મોટું કંઈક ખામી આવી શકે છે એવું હાઇઝનબર્ગે કીધું હતું. ક્યારેક જો ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય
સપોઝ મોમેન્ટમ છે કેની ઉપર ડિપેન્ડ છે કે પોઝિશન ઉપર જ ડિપેન્ડ છે, છતાં પણ કંઈક મોટી એક્યુરેસી આવી શકે છે. એને જ આપણે અનિશ્ચિતતાનો સિદ્ધાંત કહેવાનો છે. ધીસ સ્ટેટમેન્ટ ઇઝ નોન એઝ ધ હાઇઝનબર્ગ અનસર્ટેનિટી પ્રિન્સિપાલ. તો આ સ્ટેટ 2 માર્કમાં પૂછાઈ શકે. કેની વચ્ચે ધ મૂવિંગ ઇલેક્ટ્રોન. ઓકે, મૂવિંગ ઇલેક્ટ્રોન માટે શું એક્યુરેસી આવી શકે કે પોઝિશન માટે અને મોમેન્ટમ માટે ગ્રેટ એક્યુરેસી આવી શકે છે. તેને શું કહેવાય છે? અનસર્ટેનિટી પ્રિન્સિપાલ. હાઇઝનબર્ગ પ્રિન્સિપાલ કેન બી સ્ટેન્ડ મેથેમેટિકલ એઝ. હવે ઓલું હતું વ્યાખ્યાયિત, એટલે કે શબ્દ શરૂ થતો અને આ મેથેમેટિકલ સ્ટેપ છે, 1 માર્કમાં પૂછાઈ શકે. તો ડેલ પી ઇઝ અ મોમેન્ટમ into del x is a position is equal to h cut by 2. This is a Heisenberg mathematical statement. Okay, तो याद रखो mathematical statement where delta p is uncertainty in the momentum, delta s is uncertainty in the position. The products of uncertainty is the simultaneously determination of the position and momentum of a particle is equal or greater than the h cut by 2. કે કોઈ પાર્ટિકલમાં અનિશ્ચિતતા ઉત્પન્ન થાય છે તો કેટલી હશે? તો કે એના સ્થાન અને મોમેન્ટમના સરખા પ્રમાણમાં અથવા એના કરતાં થોડાક વધારે ઓછા હશે. રિપીટ, તો કે અનિશ્ચિતતા કેટલી ઉત્પન્ન થશે? તો એના સ્થાન અને વેગમાનના ગુણોત્તરના સમપ્રમાણમાં અથવા એના કરતાં થોડાક વધુ વધારે પ્રમાણમાં ઉત્પન્ન થશે. તો ડેલ પી ઇન્ટુ ડેલ એક્સ ગ્રેટર ઓર ઇક્વલ ટુ h કટ બાય 2. તો અહીં આપણો હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત પૂરો થાય છે. આપણે આજે 2 ક્વેશ્ચન જોઈ લીધા છે. ઓકે, વેવ નેચર ઓફ મેટર એન્ડ અનસર્ટેનિટી પ્રિન્સિપાલ. સો થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ વોચિંગ માય વિડીયો.